ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા લેક્ચરની અંદર આપણે એક ખૂબ જ અગત્યની વસ્તુ શીખ્યા, જેમાં આપણે અલગ અલગ તત્વોની પરખ વિશે વાત કરી હતી કે ભાઈ કાર્બન અને હાઇડ્રોજન હોય એની પરખ કરવી હોય આપણા સંયોજનમાં તો કેવી રીતે કરાય, નાઇટ્રોજનની પરખ કેવી રીતે કરાય, સલ્ફરની કેવી રીતે કરાય, નાઇટ્રોજન સલ્ફર સાથે હોય તો કેવી રીતે કરાય, હેલોજન, ફોસ્ફરસ, આ બધી વસ્તુ માટે આપણે લેસાઇન કસોટી શીખાતા, જે ખૂબ જ અગત્યનું સ્ટેપ છે. ત્યારબાદ આજે આપણે વાત કરવાની છે એના જથ્થાની, એના પ્રમાણની, કે આપણે એનો કેટલો જથ્થો આપણા સંયોજનમાં ધરાવીએ છીએ, મતલબ કેટલા ટકા કાર્બન છે, કેટલા ટકા હાઇડ્રોજન છે, કેટલા ટકા નાઇટ્રોજન છે, સલ્ફર કેટલા ટકા છે, ઓક્સિજન કેટલા ટકા છે. આવી બધી વસ્તુ વિશે આપણે વાત કરવાની છે આજના લેક્ચરમાં, જેમાંથી બે વસ્તુ વિશે આજે આપણે શીખશું, કાર્બન અને હાઇડ્રોજન, અને બીજું છે નાઇટ્રોજન. તો ખાસ અહીંયા ધ્યાન આપજો, જેથી કરીને તમને કોઈ પ્રકારનો ડાઉટ ન રહે. બરાબર? ચાલો, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કાર્બન અને હાઇડ્રોજનનો જથ્થો આપણા સંયોજનમાં માપીએ. સૌથી પહેલા શું કરવાનું છે, કાર્બન અને હાઇડ્રોજનનો જથ્થો આપણા સંયોજનમાં આપણે માપવાનો છે. ચાલો, એના સિવાય બીજું કોઈ તત્વ આપણા સંયોજનમાં છે નહીં, એવું એક સેમ્પલ છે આપણી પાસે. હાલો, મતલબ આપણી પાસે X જેટલા કાર્બન છે અને Y જેટલા હાઇડ્રોજન છે. X જેટલા કાર્બન છે અને Y જેટલા હાઇડ્રોજન છે. હું આનું દહન કરું છું, આને સળગાવું છું. ચાલો, અહીંયા આવશે O2. કેટલા O2 એની હમણાં વાત કરીએ, રાસાયણિક પ્રક્રિયા લખતા શીખવાડું છું. ચાલો, X જેટલા કાર્બન છે એટલે X જેટલા CO2 અને Y જેટલા હાઇડ્રોજન છે એટલે Y ના છેદમાં 2 જેટલા H2O. ફરીથી, X જેટલા કાર્બન છે એટલે X CO2, Y જેટલા હાઇડ્રોજન હોવાથી Y ના છેદમાં 2 H2O, કેમ કે અહીંયા 2 H2 છે એટલે Y ના અડધા પાણીના મોલ બને. હવે ઓક્સિજનની વાત કરીએ. અહીંયા શું છે? O2. અહીંયા શું છે? O2. એટલે X જેટલા O2 ના અણુ કાર્બન ડાયોક્સાઇડ માટે વપરાશે. અહીંયા O છે ને અહીંયા O2 છે એટલે આના અડધા O2 વપરાય એટલે પ્લસ Y ના છેદમાં 2, એની જગ્યાએ આના અડધા એટલે Y ના છેદમાં 4. તો આ આપણી રાસાયણિક પ્રક્રિયા થઈ, જેમાંથી આપણે X વત્તા Y ના છેદમાં 4 જેટલા O2 ના અણુનો ઉપયોગ કરી આપણે X CO2 બનાવ્યું અને Y ના છેદમાં 2 H2O બનાવ્યું. ટૂંકમાં આપણે આપણા સેમ્પલને સળગાવ્યું, તો આપણા સેમ્પલને સળગાવવાના લીધે આપણને X જેટલું CO2 મળે છે અને Y ના છેદમાં 2 જેટલું H2O મળે છે. ખાસ ધ્યાન આપજો. હવે આ આકૃતિ જોવો વ્યવસ્થિત રીતે. અહીંયાથી હું હવા આપું છું, એટલે કે ઓક્સિજનનો જથ્થો અહીંયાથી શુદ્ધ હવા અહીંયાથી આપું છું, અને અહીંયા મેં મારું સેમ્પલ રાખેલું છે જેને નીચેથી હું ગરમ કરું છું, એટલે હવાની હાજરીમાં એ સળગશે. હવાની હાજરીમાં મારું જે સંયોજન છે એ સળગશે. એને મેં પ્લેટિનમના ક્રુસિબલ એટલે પ્લેટિનમના એક પાત્રમાં રાખેલું છે, જેથી કરીને પાત્ર સાથે કોઈ પ્રક્રિયા ના કરે. એટલે અહીંયા જે મારું સેમ્પલ છે એનો જથ્થો સળગશે. અહીંયાથી મારા સેમ્પલનો જથ્થો સળગશે એટલે એ પસાર થશે ક્યુપ્રિક ઓક્સાઇડની પ્લેટમાંથી. જોજો, વ્યવસ્થિત ધ્યાન આપજો. એ કેમાંથી પસાર થશે? ક્યુપ્રિક ઓક્સાઇડની પ્લેટમાંથી. હવે એવું બને કે અમુક જથ્થો છે એ કાર્બન મોનોક્સાઇડ રહી જાય, અપૂર્ણ દહન થાય તો ડાયોક્સાઇડ ન બને, તો ક્યુપ્રિક ઓક્સાઇડની પ્લેટમાં એનું ઓક્સિડેશન થઈને કાર્બન મોનોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડ થઈ જશે. એટલે જ્યારે એ અહીંયાથી બહાર નીકળશે ત્યારે સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ હશે અને પાણી હશે. બરાબર? જ્યારે અહીંયાથી બહાર નીકળશે ત્યારે તેમાંથી સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડશે. હવે જો, મેં અહીંયા 2 U આકારની નળીઓ રાખેલી છે. એમાં પહેલી નળીમાં મેં નિર્જળ CaCl2 લીધું છે, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ,
જે ભેજ શોષક પદાર્થ છે. એટલે જ્યારે આમાંથી પસાર થશે જેટલું પાણી હશે એ આમાં શોષાઈ જશે. નિર્જળ CaCl2 માં એ શોષાઈ જશે. તો અહીંયાથી માત્ર બહાર કોણ નીકળશે? કાર્બન ડાયોક્સાઇડ, કેમ કે પાણી અહીંયા શોષાઈ ગયું. હવે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે એ બીજી નળીમાં જશે. બીજી નળીમાં KOH નું દ્રાવણ લીધું છે. KOH કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો શોષી લેશે. KOH કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો શોષી લેશે અને હવામાંથી જે ઓક્સિજન કે બીજા વાયુઓ છે અહીંયાથી બહાર નીકળી જશે. ક્લિયર આખી વસ્તુ? કાર્બન ડાયોક્સાઇડ નિર્જળ CaCl2 માં શોષાઈ ગયું અને KOH છે આ નળીમાં શોષાઈ ગયું. ચાલો હવે આપણે આનું સૂત્ર બનાવીએ કે ગણતરી કેવી રીતે કરવી. તો ધારો કે મારા કાર્બનિક સંયોજનનું દળ m ગ્રામ છે. હાલો, મેં કેટલા ગ્રામ સંયોજન લીધું હતું? તો ભાઈ m ગ્રામ જેટલું સંયોજન લીધું હતું. બરાબર? સમજાઈ ગયું? એમાંથી કાર્બન ડાયોક્સાઇડનું દળ કેટલું બન્યું? તો ભાઈ એમાંથી કાર્બન ડાયોક્સાઇડનું દળ બન્યું m2 ગ્રામ. કાર્બન ડાયોક્સાઇડનું દળ બન્યું m2 ગ્રામ. અને પાણીનું દળ કેટલું બન્યું? તો ભાઈ પાણીનું દળ બન્યું m1 ગ્રામ. કાર્બન ડાયોક્સાઇડનું દળ બન્યું m2 ગ્રામ, પાણીનું દળ બન્યું m1 ગ્રામ. આ કેવી રીતે ખબર પડી? તો મેં પહેલેથી આનું વજન કરી રાખેલું હશે, આનું દળ મેં પહેલેથી માપી લીધું હશે. પછી જ્યારે પ્રક્રિયા પૂરી થશે ત્યારે પાછું આનું દળ માપીશ. તો એમાં જેટલો કાર્બન ડાયોક્સાઇડ શોષાયેલો હશે એનું દળ ઉમેરાઈ જશે. બરાબર? એવી રીતે મેં આનું પણ પહેલેથી દળ કરી રાખેલું છે. સોરી, આમાં જેટલું પાણી શોષાણું હશે એનું દળ મને પાણીનું m1 મળી જશે. અને એવી જ રીતે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું દળ મળી જશે, કેમ કે આનું પહેલેથી દળ કરેલું છે મેં. ધારો કે પહેલા આનું દળ 10 ગ્રામ હતું, પછી મેં એમાંથી પ્રક્રિયા પૂરી કરી પછી પાછો વજન કર્યો તો એનું વજન આવ્યું 12 ગ્રામ, એનું દળ આવ્યું 12 ગ્રામ. તો એ 2 ગ્રામ કોણ વધી ગયું? કાર્બન ડાયોક્સાઇડ. એવી રીતે આનું પહેલા 15 ગ્રામ હતું, પછી એનું પાછું દળ કર્યું તો હવે એનું 17 ગ્રામ આવ્યું. તો 2 ગ્રામ કોણ આવી ગયું? H2O. CaCl2 વડે આપણને H2O નું દળ મળશે, KOH વડે મને કાર્બન ડાયોક્સાઇડનું દળ મળશે. બરાબર? હવે આપણે બેયના સૂત્ર બનાવીએ. ચાલો, સૌથી પહેલા કાર્બન માટે. ચાલો, મારી પાસે 1 મોલ CO2 હોય, મારી પાસે 1 મોલ CO2 હોય ત્યારે એનું દળ થાય 44 ગ્રામ. અને એની અંદર કાર્બન કેટલા હોય? તો ભાઈ એની અંદર 12 ગ્રામ કાર્બન હોય. બરાબર? હવે મારી પાસે કેટલા મોલ છે ખબર નથી. બરાબર? માટે હવે મારી પાસે કાર્બન ડાયોક્સાઇડનું દળ કેટલું છે? તો ભાઈ m2 ગ્રામ. તો એની અંદર કાર્બનનું દળ કેટલું? કરો ચોકડી ગુણાકાર. માટે m2 ગુણ્યા 12 છેદમાં 44. બરાબર? આ મને શું મળ્યું? તો કાર્બનનું દળ મળ્યું. ક્લિયર? કેના માટે? m2 ગ્રામ માટે. હવે મારે એનું ટકાવાર પ્રમાણ જોઈશે. માટે ટકાવાર કાર્બનનું પ્રમાણ કેટલું થશે? તો કાંઈ નથી કરવાનું, ગુણ્યા 100/m. m એ આપણા કાર્બનિક સંયોજનનો જથ્થો છે. જો મેં 1 ગ્રામ લીધું હોય તો હું ખાલી 100 જ મૂકીશ, છેદમાં m નહીં મૂકું. પણ મેં 1 ગ્રામ નથી લીધું, મેં તો m ગ્રામ લીધું છે, એટલે એને m વડે ભાગવું પડશે.
એટલે મારું કાર્બનના ટકા માટેનું સૂત્ર શું બન્યું? તો ભાઈ M2 ગુણ્યા 12 ગુણ્યા 100 છેદમાં 44 ગુણ્યા M. બરાબર. ચાલો એવી રીતે હવે આપણે હાઇડ્રોજન માટે ગણીએ. હાઇડ્રોજન માટે ચાલો આપણે 1 મોલ H2O લઈએ તો એનું દળ કેટલું થાય? તો 16 વત્તા 2 એટલે એનું દળ થાય 18 ગ્રામ. એમાં હાઇડ્રોજન કેટલો છે? તો 2 છે હાઇડ્રોજન, એટલે એમાં 2 ગ્રામ હાઇડ્રોજન છે. મારી પાસે H2O નું દળ કેટલું? તો મારી પાસે M1 ગ્રામ H2O નું દળ છે. તો એમાં કેટલો? કરો ચોકડી ગુણાકાર. માટે M1 ગુણ્યા 2 છેદમાં 18. ટકાવાર પ્રમાણ જોતું હોય તો 100 ના છેદમાં M વડે ગુણવાનું. આ મને કેનું પ્રમાણ મળી ગયું? તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મળી ગયું. બરાબર. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે, જેથી દાખલા ગણતી વખતે તકલીફ ના પડે. આ આપણને કાર્બનના ટકાવાર પ્રમાણનું સૂત્ર મળ્યું, આ આપણને હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણનું સૂત્ર મળ્યું. કાર્બન ડાયોક્સાઇડનું દળ ક્યાંથી મળશે? તો KOH માંથી. અને H2O નું દળ ક્યાંથી મળશે? તો નિર્જળ CaCl2 માંથી. આ આપણે કાર્બનનું ટકાવાર પ્રમાણ પ્રાયોગિક રીતે ગણ્યું અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ પ્રાયોગિક રીતે ગણ્યું. બરાબર. હવે આપણે વાત કરીએ નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણવા માટે. તો હવે નાઇટ્રોજન જે છે એ 2 રીતે જોડાયેલો હોય. નાઇટ્રોજન 2 રીતે જોડાયેલો. એક તો એ પોતે અમાઇન સ્વરૂપે એટલે કે NH2 સ્વરૂપે હોય. CONH2, NH2, NH ખાલી નાઇટ્રોજન. તો એ બધા આપણે જેલ્ડાલ પદ્ધતિ વડે માપશું. એમાઇન સંયોજનો અને એમાઇડ સંયોજનો માટે નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ આપણે ઝિલ્ડાલ પદ્ધતિથી ગણશું. જ્યારે N2 એટલે કે એઝો બંધ, નાઇટ્રો બંધ અને રિંગમાં જોડાયેલા નાઇટ્રોજન માટે આપણે ડ્યુમા પદ્ધતિ વાપરશું. બરાબર. આપણી પાસે 2 અલગ અલગ પદ્ધતિ છે. એક છે ડ્યુમા પદ્ધતિ, બીજી છે ઝિલ્ડાલ પદ્ધતિ. ઝિલ્ડાલ પદ્ધતિ કેના માટે વપરાશે? તો એક તો અમાઇન માટે, બીજું CONH2 માટે. આ પ્રાથમિક અમાઇન છે, એવી રીતે સેકન્ડરી અમાઇન આવે ને એવી રીતે ટર્શિયરી અમાઇન આવે. જ્યારે આ પદ્ધતિ કેના માટે વાપરશું? તો એઝો બંધ, ત્યારબાદ નાઇટ્રો સમૂહ NO2. એઝો એટલે 2 નાઇટ્રોજન જોડાયેલા હોય N2. બરાબર. ત્યારબાદ રિંગમાં જોડાયેલા એટલે નોન બેન્ઝીન એરોમેટિક માટે. નોન બેન્ઝીન એરોમેટિક એટલે હિટ્રો સંયોજનો જેમાં નાઇટ્રોજન વલયમાં હોય એના માટે. આટલી વસ્તુ માટે આપણે ડ્યુમા પદ્ધતિ વાપરશું. જ્યારે એમોનિયાને લગતા હશે એના માટે આપણે ઝિલ્ડાલ વાપરશું. ઓકે. તો હવે આપણે શરૂઆત કરીએ ડ્યુમા પદ્ધતિથી. ખાસ ધ્યાન આપજો, 2 પદ્ધતિ અલગ છે, 2ના સૂત્ર અલગ છે. એટલે કાર્બનિક સંયોજન શું છે, કેવું છે, એના આધારે તમારે કરવાનું હંમેશા. બરાબર. ચાલો હવે મારા સંયોજનમાં નાઇટ્રોજન છે એટલે કે કાર્બન X જેટલું, હાઇડ્રોજન Y જેટલું અને નાઇટ્રોજન Z જેટલું. એની પ્રક્રિયા હું CuO સાથે કરાવું છું. કોની સાથે? CuO. કેટલા મોલે હમણાં આપણે આની જેમ ગણીએ. ચાલો. X જેટલા કાર્બન છે તો એનું રૂપાંતર થશે કાર્બન ડાયોક્સાઇડમાં, એટલે X જેટલા કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. Y જેટલા પાણીના અણુ છે એટલે Y ના છેદમાં 2 H2O. બરાબર. અને Z જેટલા નાઇટ્રોજન છે તો Z ના છેદમાં 2 N2 વાયુ સ્વરૂપે છૂટું પડશે. N2 વાયુ ને અહીંયા N છે એટલે Z ના છેદમાં 2 N2.
બરાબર, અને કોપર છૂટું પડશે. અહીંયાથી ઓક્સિજન વપરાઈ જશે. કેટલું કોપર છૂટું પડશે એની હમણાં વાત કરીએ. ચાલો, x જેટલા O2 અને અહીંયા ખાલી O છે એટલે 2x થશે. કાર્બન ડાયોક્સાઇડમાંથી 2x જેટલા ઓક્સિજન CuO આપશે. અહીંયા O અને અહીંયા O, તો પાણી માટે આપણે y/2 જેટલા ઓક્સિજન CuO આપશે. તો Cu કેટલું છૂટું પડશે? 2x + y/2 જેટલું Cu છૂટું પડશે. બરાબર. હવે કરવાનું છે શું? તો મેં અહીંયા એક આ ભઠ્ઠી લીધી છે. એ ભઠ્ઠીની અંદર કેટલી વસ્તુ છે? તો એ કોપર ઓક્સાઇડની જાળી છે. પછી આ ભાગમાં મેં મારું સંયોજન મૂકેલું છે, જેમાં કોપર ઓક્સાઇડ પ્લસ મારું સંયોજન છે. ત્યાર પછી મેં અશુદ્ધ કોપર ઓક્સાઇડ રાખ્યો છે, જે શુદ્ધ હતો પણ અશુદ્ધ થઈ ગયો. અને પછી મેં રિડક્શન પામેલા કોપરની જાળી રાખેલી છે, જે આને પ્રમોટ કરશે, એટલે પ્રક્રિયા આગળ ધપાવશે. બરાબર, ક્લિયર? હું શું કરું છું? તો અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ સતત ઉમેરતો રહું છું અને આને ગરમ કરું છું. એના લીધે સંયોજન અને CuO પ્રક્રિયા કરશે. અહીંયા સંયોજન અને CuO અહીંયા પ્રક્રિયા કરે એટલે એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે, પાણી મુક્ત કરશે, નાઇટ્રોજન વાયુ મુક્ત કરશે અને થોડા પ્રમાણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ મુક્ત કરશે, જે આપણા માટે નકામું અને એરર ઊભી કરે. એટલે નાઇટ્રોજનના જે ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ છે, એ અહીંયા અશુદ્ધ કોપર ઓક્સાઇડ અને રિડક્શન પામેલી કોપરની જાળીમાં પોતે રિડક્શન પામી નાઇટ્રસ ઓક્સાઇડમાંથી ડાયનાઇટ્રોજનમાં ફેરવાઈ જશે. એટલે બધો નાઇટ્રોજન કેમાં બદલી ગયો? ડાયનાઇટ્રોજન વાયુ સ્વરૂપે બદલી ગયો. હવે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને નાઇટ્રોજનનું મિક્સચર અહીંયાથી આ પાત્રમાં જશે, જ્યાં મેં મર્ક્યુરીનું સીલ મારેલું છે. મર્ક્યુરીનું સીલ મારેલું છે મતલબ કે ત્યાં મેં મોનોમીટર જોડેલું છે દબાણ માપવા માટે. અને મર્ક્યુરીનું સીલ હોવાથી મને દબાણ મોનોમીટર વડે મર્ક્યુરીના લેવલ ઉપરથી મળશે. એટલે mmHg, CmHg ની અંદર મને દબાણ મળશે, બહાર કે વાતાવરણમાં મળશે નહીં. એનો સિમ્પલ રસ્તો છે કે 1 બાર દબાણ બરાબર 760 mmHg. સિમ્પલ રસ્તો છે. બરાબર. એ આ રેશિયો મૂકીને આપણે mmHg ને બારમાં બદલાવી નાખશું. બરાબર. હવે એ ત્રણે ત્રણનું મિક્સચર એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ડાયનાઇટ્રોજન એ ત્યાંથી આ પાત્રમાં આવશે. આ પાત્રમાં મેં KOH નું દ્રાવણ મૂકેલું છે, જે અહીંયા મૂક્યું હતું. KOH નું દ્રાવણ. KOH ના દ્રાવણમાં પાણી મિક્સ થઈ જશે એટલે દ્રાવણ મંદ થશે અને કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ જશે. એટલે આપણા મિશ્રણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નીકળી ગયા. આ બે વસ્તુ એમાંથી તદ્દનપણે છૂટી પડી ગઈ. હવે માત્ર વાયુ સ્વરૂપે કોણ રહ્યું? ડાયનાઇટ્રોજન. ડાયનાઇટ્રોજન જે વાયુ સ્વરૂપે છે એ ઉપર જમા થશે. સમજાણું? અને ત્યાંથી મને કદ મળશે. મને મારા ડાયનાઇટ્રોજનનું કદ મળશે અહીંયાથી. ક્લિયર આખી વસ્તુ? સમજાઈ ગયું? અહીંયા મેં કાપા દોરેલા છે. જુઓ, આ KOH જેટલું નીચે ઉતરે એટલું અહીંયા ડાયનાઇટ્રોજન ભેગું થતું જાય. બરાબર? ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો તરત જ મને કોલ કરજો. ચાલો, ત્યારબાદ આપણે એના સૂત્ર વિશે વાત કરીએ. તો જેમ આપણે કાર્બન અને હાઇડ્રોજનના વજન વખતે કાર્બનિક સંયોજનનું દળ એમ લીધું હતું, એવી જ રીતે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો ધારો કે કાર્બનિક સંયોજનનું
દળ m ગ્રામ છે. બરાબર. હવે આપણે અત્યારે દબાણ અહીંયા કેટલું બનશે? તો ભાઈ P1 દબાણ બનશે નવું. આપણને કદ કેટલું મળ્યું? તો આપણને V1 જેટલું કદ મળ્યું. કેનું? નાઇટ્રોજનનું V1 જેટલું કદ મળ્યું. બરાબર. ત્યારબાદ તાપમાનની વાત કરીએ તો આપણે આ પ્રક્રિયા T1 તાપમાને કરેલી છે. આપણને P1 જેટલું દબાણ મળ્યું, V1 જેટલું કદ મળ્યું અને T1 જેટલું તાપમાન મળ્યું. બરાબર. હવે બહુ અગત્યનું સ્ટેપ છે, ખાસ ધ્યાન આપજો. તમે 11 સાયન્સમાં વાયુ નામના ચેપ્ટરની અંદર એક સૂત્ર શીખશો જેનું નામ છે આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર nRT. હવે આદર્શ વાયુ સમીકરણ પરથી ચાલો, આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર nRT. બરાબર. R ને હું સૂત્રનો કરતા બનાવું, R અને N ને, તો સૂત્ર શું બનશે? P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2. આના વિશે તમે ડિટેલમાં ભણશો, પણ અત્યારે આ સૂત્ર આપણે સ્વીકારવાનું છે. હાલો, આ 1 વાળી કિંમતો તો આપણને ખબર છે. આ 2 વાળી કિંમતનું શું કરવાનું છે? તો જ્યાં P2 બરાબર 1 બાર એટલે કે STPA, V2 બરાબર 22.4 લીટર એટલે 22,400 ml અને T2 બરાબર 273 કેલ્વિન. ક્લિયર આખી વસ્તુ? હવે અહીંયા તો V1 કદ છે, આપણે V2 કદ ગોતવાનું છે, એટલે હું ત્યાં લખી નાખીશ V. ક્લિયર આખી વસ્તુ? સમજાઈ ગયું બધાને? ચાલો, હવે હું આની ગણતરી કરું છું. તો મારે V2 ગોતવાનું છે, તો V2 ને હું સૂત્રનો કરતા બનાવીશ, એટલે V2 બરાબર T2 ઉપર આવી જશે P1 V1 T2 છેદમાં T1 ગુણ્યા P2. ચાલો, આ STPA છે. એટલે હવે મારા STPA કદ કેટલું થયું? તો એમાં સૂત્રની કિંમત મૂકો P1 ની કિંમત. તો P1 ની કિંમત તો અત્યારે mmHg માં છે, તો મારે mmHg ને 12 માં બદલાવવું હોય તો ભાગવું પડશે ને. એટલે P1 ના છેદમાં 760 ગુણ્યા, હાલો, V1 ની કિંમત આપણે ગોતવાની છે, એટલે V1 ગુણ્યા T2 કેટલું છે? 273 છેદમાં T1. તો T1 મને ખબર નથી, એ હું દાખલામાંથી કિંમત મૂકીશ. અને P2 ની કિંમત કેટલી છે? 1 બાર. એટલે STPA N2 નું કદ કેટલું આવ્યું? STPA N2 નું કદ P1 ગુણ્યા V1 ગુણ્યા 273 છેદમાં 760 ગુણ્યા T1. આ મને N2 નું કદ મળ્યું, પણ મારે તો એનું દળ જોઈ છે, જેમ અહીંયા દળ ગોઈતું છે. બરાબર? ક્લિયર? ચાલો, માટે STPA જ્યારે 22,400 ml 22,400 ml N2 વાયુ હોય ત્યારે એમાં N2 નું દળ હોય 28 ગ્રામ નાઇટ્રોજન. મારી પાસે કેટલા ml છે? તો મારી પાસે અહીંયાથી V2 ml છે, તો એમાં દળ કેટલું? ચાલો ક્રોસ ગુણાકાર કરો.
તો આવશે V2 ગુણ્યા 28 છેદમાં 22,400. લીટર હોય તો 22.4 લેવાનું, ml હોય તો 22,400. અને મારે પર્સન્ટેજમાં દળ જોઈ છે તો ગુણ્યા 100/m. આ મારું સૂત્ર થયું ડ્યુમાસ પદ્ધતિથી. ક્લિયર બધાને? આ મેં સૂત્ર કેના વડે બનાવ્યું? ડ્યુમાસ પદ્ધતિ વડે. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ ઝિલ્ડાલ પદ્ધતિની. પરંતુ ઝિલ્ડાલ પદ્ધતિની વાત કરતા પહેલા આપણે અહીંયા P1 વિશે થોડીક વાત કરવી પડશે. જો P1 દબાણ છે એ એક્ઝેક્ટ સાચું નહીં હોય, કારણ કે તેમાં KOH માં રહેલા પાણીની બાષ્પનું દબાણ હશે. એટલે આપણે P1 ગણવા માટે એક નાનકડું સૂત્ર મૂકશું, વાતાવરણીય દબાણ માઇનસ જલીય તાણ. આ સૂત્ર ઉપરથી પહેલા P1 ગણવાનું. તમને દાખલામાં જલીય તાણ આપેલું હશે એ ગણવાની જરૂર નથી. એ સૂત્ર ઉપરથી P1 ગણશું અને એ P1 આપણે અહીંયા મૂકશું. બરાબર? ડાયરેક્ટ P1 મળશે નહીં. ચાલો હવે આપણે વાત કરીએ ઝિલ્ડાલ પદ્ધતિની. ઝિલ્ડાલ પદ્ધતિ છે એ સૌથી વધુ જટિલ છે. આ બધામાં સૌથી વધુ જટિલ છે ઝિલ્ડાલ પદ્ધતિ. એના માટે આપણે અમુક થોડુંક નોલેજ સાંદ્રતા વિશેનું જોશે. બરાબર? જેમ કે હું તમને વાત કરું, મારી પાસે 0.1 મોલર H2SO4 છે, એનું મારે તટસ્થીકરણ કરવું છે. તો આમાંથી H+ કેટલા મળે? તો અહીંયા 2 હાઇડ્રોજન છે ને, તો આપણને 0.2 મોલર H+ મળશે. કેમ કે 2 હાઇડ્રોજન છે, 2 H+ આપે ને. સામે હું એમ કહું કે મારે NaOH લેવું છે, તો મારે OH કેટલા જોશે તટસ્થીકરણ માટે? 0.2 મોલર OH માઇનસ જોશે ને તટસ્થીકરણ માટે. તો એના માટે NaOH નું સાંદ્રતા 0.2 મોલર. કેમ 0.2 મોલર લેવી પડી? કેમ કે આની અંદર તો એક જ OH છે. મતલબ મારે જો 0.1 મોલર H2SO4 યુઝ કરવું હોય તો એનાથી બમણું સાંદ્રતાવાળું NaOH લેવું પડે. અથવા જો હું આનું 0.1 મોલર જ લઉં તો આનું જો V કદ હોય તો આનું 2V કદ, ડબલ કદ જોશે. બરાબર? આનું V ml વપરાય તો સામે આનું કેટલું વપરાશે? 2V ml વપરાશે. એટલે કે ડબલ કદ આના કરતા વપરાશે. એવું કેમ? કેમ કે આમાં ડબલ H+ છે એટલા માટે. તો આ કોન્સેપ્ટ આપણે વાપરવાનો થશે ઝિલ્ડાલ પદ્ધતિની અંદર, જેનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને કોઈ પ્રકારની તકલીફ ના પડે. ચાલો હવે સૌથી પહેલા ઝિલ્ડાલ પદ્ધતિ શું છે એ જોઈએ. આખી પ્રોસિજર જોઈ લઈએ. સૌથી પહેલા આ એક સ્પેશિયલ ઝિલ્ડાલ નામનો વૈજ્ઞાનિક હતો. એણે આ પદ્ધતિ વિકસાવેલી છે, એટલે આને ઝિલ્ડાલ પદ્ધતિ કહેવામાં આવે છે. એણે પોતાનો એક ફ્લાસ્ક બનાવ્યો હતો જેને ઝિલ્ડાલ ફ્લાસ્ક કહેવાય. એ ઝિલ્ડાલ ફ્લાસ્ક મેં ઉપરથી બંધ કરી દીધો છે. એની અંદર મેં કેટલી વસ્તુ લીધી છે? તો એની અંદર મેં એક મારું કાર્બનિક સંયોજન લીધું છે અને સાંદ્ર H2SO4 લીધું છે, અને એમાં મેં કોપર સલ્ફેટ CuSO4 મોર થૂથું નાખેલું છે. અને પછી એને હું ગરમ કરું છું. એને હું ગરમ કરીશ એટલે એમાં રાસાયણિક પ્રક્રિયા થશે. એને હું 1 થી 1.5 કલાક ગરમ કરીશ. આ સાંદ્ર H2SO4 ની સાંદ્રતા કઈ કાંઈ મને ખબર નથી. મેં માત્ર મારી અનુકૂળતા મુજબ જેટલું સંયોજન હતું એના મુજબ મેં સાંદ્ર H2SO4 એમાં ઉમેરી દીધું છે. બરાબર? જેથી પ્રક્રિયા સંપૂર્ણ થાય. 1 થી 1.5 કલાક ગરમ કરીશ એટલે એની પ્રક્રિયા થશે અને એમાં જેટલો નાઇટ્રોજન છે, કાર્બન કે હાઇડ્રોજન કે બીજા કોઈની વાત નથી કરતા, માત્ર નાઇટ્રોજનની વાત કરીએ છીએ. જેટલો નાઇટ્રોજન છે એ બધો એમોનિયમ સલ્ફેટમાં બદલી જશે. NH4 twice SO4 એ બધો નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર પામશે. ટૂંકમાં આ પ્રક્રિયા વડે જેટલો NH4 twice SO4 બને છે, હવે આ મિશ્રણને હું એક બીજા પાત્રમાં ઠલવી દઉં છું.
એટલે આ આખું મિશ્રણ મેં એક બીજા પાત્રમાં ઠલવી દીધું, જેની અંદર કોણ હતું? NH4 ટ્વાઇસ SO4. એટલે આ પાત્રની અંદર NH4 ટ્વાઇસ SO4 છે અત્યારે હાજર. એને હું ગરમ કરું છું કોની સાથે? NaOH સાથે. એટલે મેં NH4 ટ્વાઇસ SO4 ને NaOH સાથે ગરમ કર્યું, એટલે એ પ્રક્રિયા થઈ અને એમાંથી Na2SO4 બની ગયું અને એમોનિયા વાયુ અને પાણી મુક્ત થયા. એમોનિયા વાયુ અને પાણી મુક્ત થયા એટલે NH4OH એમાંથી મુક્ત થયું. એ NH4OH આ ઝિલ્ડાલ ટ્રેપ મારફતે થઈ અહીંયા જશે, જેમાં મેં અહીંયા શીતક રાખેલું છે. અહીંયાથી પાણી આવે છે નળમાંથી ને અહીંયા ગેંડીમાં પાણી જાય છે, સતત એ ઠંડુ કરે નળીને. એટલે ત્યાંથી એ વસ્તુ ઠંડી થઈ અને નીચે મેં એક એસિડ રાખેલું છે એની અંદર આવ્યું. જોજો વ્યવસ્થિત, આ વસ્તુ એક બીજા એસિડમાં ગઈ. ખાસ ધ્યાન આપજો. એ એસિડની સાંદ્રતા મને ખબર છે, ધારો કે 1 મોલર. એ એસિડની સાંદ્રતા મને ખબર છે, એનું કદ મને ખબર છે, એટલે એ વસ્તુ થઈ પ્રમાણિત એસિડ, સ્ટાન્ડર્ડ એસિડ છે. સાંદ્રતા અને કદ ખબર છે. હવે શું થશે? તો અહીંયાથી જેટલો NH4OH આવશે એ બધો H2SO4 સાથે પ્રક્રિયા કરશે અને NH4 ટ્વાઇસ SO4 બનાવશે. એટલે એ પોતે H2SO4 વાપરશે. બધોય H2SO4 તો વપરાશે નહીં, આ એસિડ બધોય તો વપરાશે નહીં. એટલે જે એસિડ બચે છે એનું હું NaOH વડે તટસ્થીકરણ કરું છું. સાંભળજો ધ્યાનથી, જેટલો એસિડ અહીંયા વધશે એનું હું NaOH વડે તટસ્થીકરણ કરું છું અને એના વડે મને NaOH નું કદ મળશે. મને એક NaOH નું કદ મળશે. NaOH કરતા અડધું એસિડ NaOH વાપરેલું હશે અને કુલ કદમાંથી એ NaOH વાપરેલું એસિડ માઇનસ કરી નાખું એટલે એમોનિયાએ વાપરેલું એસિડ મળી જાય. એમોનિયાએ વાપરેલું એસિડ મળી જાય, એનું ડબલ કરું એટલે મને એમોનિયાનું કદ મળી જાય. એમોનિયાનું કદ મળી જાય તો તરત જ આપણને એના ઉપરથી એમોનિયાનું દળ મળી જશે. ક્લિયર આખી વસ્તુ? બરાબર. ચાલો હવે આપણે ડિટેલમાં આગળ વધીએ. તો સૌથી પહેલા કાર્બનિક સંયોજનનું દળ બરાબર m ગ્રામ. જેમ દરેકમાં આપણે m ગ્રામ કાર્બનિક સંયોજન લીધું છે એમ અહીંયા પણ m ગ્રામ કાર્બનિક સંયોજન લીધું છે. બરાબર. ચાલો હવે સૌથી પહેલા ઊંધેથી ચાલુ કરો. તો અહીંયા વધેલું એસિડ છે એ કોની સાથે પ્રક્રિયા કરે? NaOH સાથે. એટલે સૌથી પહેલા પ્રમાણિત H2SO4 ની સાંદ્રતા બરાબર m મોલર અને તેનું એટલે કે પ્રમાણિત H2SO4 નું કદ બરાબર VmL. આ m મોલર અને ઓલું VmL ટોટલ. બરાબર. હવે આપણે પહેલા વાત કરીએ તો NaOH સાથે NaOH નું વપરાયેલું કદ. હાલો, NaOH કેટલું વપરાણું? તો V1 ml વપરાણું. આમાં છેલ્લે મેં શું વાપર્યું હતું? છેલ્લા તટસ્થીકરણમાં NaOH કેટલું વપરાણું? V1. તો માટે NaOH સાથે વપરાયેલા H2SO4 નું કદ કેટલું થાય? તો એના કરતા અડધું થાય. એટલે V1 ના છેદમાં 2 ml. કેમ અડધું થયું? કારણ કે NaOH H2SO4 કરતા અડધા OH ધરાવે છે. એટલે જ્યારે 2 NaOH લેશું ત્યારે એક H2SO4 નો અણુ તટસ્થીકરણ પામે. કેમ કે 2 NaOH માં 2 OH થાય, જ્યારે અહીંયા એકલા H2SO4 પાસે 2 H છે.
એટલે 2 NaOH સામે 1 H2SO4. તો આ V1 હોય તો આનાથી અડધું શું હોય? H2SO4. બરાબર? ક્લિયર? માટે H2SO4 નું બાકી રહેલું કદ, H2SO4 નું બાકી રહેલું કદ, તો ટોટલ હતું V1 V, તો એમાંથી V1 ના છેદમાં 2 બાદ કરી નાખવાનું. બરાબર? આ H2SO4 નું બાકી રહેલું કદ છે. હવે એ બાકી રહેલું કદ છે એ કોણે વાપર્યું હતું? તો એ NH3 એ વાપર્યું હતું. બરાબર? NH3 મોનો એસિડિક છે, H2SO4 ડાઈ છે, એટલે જેટલું H2SO4 હશે એનાથી બમણું કોણ વપરાશે? એમોનિયા. માટે NH3 નું કદ આના કરતા બમણું, એટલે 2 ગુણ્યા V માઇનસ V1 ના છેદમાં 2 ml. ક્લિયર? બરાબર? હવે આપણને આનું કદ મળી ગયું. મતલબ કે મેં 1 મોલર NH3 લીધું તો એની અંદર 1000 ml હોય ત્યારે એનું દળ કેટલું થાય? એમોનિયાનું દળ તો ભાઈ 17 ગ્રામ. પેલા એમોનિયાના ટકા ગણીએ, એમોનિયાનું દળ ગણીએ, પછી નાઇટ્રોજનનું. ચાલો ડાયરેક્ટ નાઇટ્રોજન જ કરો, એમોનિયાની જરૂર નથી. હાલો, આમાં 14 ગ્રામ નાઇટ્રોજન છે, 14 ગ્રામ નાઇટ્રોજન. બરાબર? આપણી પાસે કેટલી સાંદ્રતા છે? મારી પાસે m સાંદ્રતા છે NH3 ની. મારી પાસે કદ કેટલું છે? તો મારી પાસે 2 કૌંસમાં V માઇનસ V1 ના છેદમાં 2 જેટલું કદ છે. તો એની અંદર દળ કેટલું? હાલો ચોકડી ગુણાકાર કરો જોઈ તો m ગુણ્યા 2 કૌંસમાં V માઇનસ V1 ના છેદમાં 2 ગુણ્યા 14 છેદમાં 1 મોલર ગુણ્યા 1000. બરાબર? 1 મોલર ના લખો તો ચાલે, એટલે છેદમાં 1000. આ મને દળ મળ્યું. હવે મારે પર્સન્ટેજ જોઈ છે, તો કેટલા વડે ગુણવાનું? 100 ના છેદમાં m. તો પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર m ગુણ્યા 2 કૌંસમાં V માઇનસ V1 ના છેદમાં 2 ગુણ્યા 14 છેદમાં 1000 ગુણ્યા 100 ના છેદમાં m. 100 ના છેદમાં m કરો જોઈ તો અહીંયાથી 100 નીકળી જશે, અહીંયાથી 2 0 નીકળી જશે. બરાબર? m ને હું અહીંયા લખી નાખું ગુણાકારમાં, એટલે આ m અહીંયાથી કાઢી નાખું છું, એટલે 10 ગુણ્યા m આવ્યું. 10 મારે નથી લખવાનું, તો ઉપર હું પોઈન્ટ મૂકી દઉં છું 1.4. એક આંકડો પોઈન્ટ શિફ્ટ કરી લીધો, એટલે આ મારું નાઇટ્રોજનના ટકાવાર પ્રમાણનું સૂત્ર મને મળ્યું ઝિલ્ડાલ પદ્ધતિ વડે. આ ખાસ યાદ રાખજો. આજે આપણે જેટલું ભણેલા છીએ આ વસ્તુ બોર્ડમાં તમારે ક્યાંય પૂછાવાની નથી. આ વસ્તુ તમારે JEE નીટ માટે ખાસ તૈયાર કરવાની છે. JEE નીટમાં આ સૂત્ર ઉપરથી દાખલા પૂછાશે અલગ અલગ પ્રકારના. હવે જોજો, વ્યવસ્થિત હું કહું છું એ સાંભળો. જો H2SO4 ની જગ્યાએ મેં HCl લીધું હોય તો HCl તો મોનોબેઝિક છે, એટલે જો HCl મેં VMl લીધું હોય તો NaOH સાથે HCl એ VMl જ વપરાય, V1ml જ વપરાય. તો કદ કેટલું બાકી રહેશે? V માઇનસ V1. તો અહીંયા 2 કૌંસમાં V માઇનસ V1 ના છેદમાં 2 ની જગ્યાએ આવશે V માઇનસ V1 ખાલી. જો HCl વાપરો, ચાલો અહીંયા લખી જ દઉં છું HCl માટે. ચાલો HCl માટે શું કરવાનું છે? તો પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર m કૌંસમાં V માઇનસ V1 ગુણ્યા 1.4 છેદમાં આપણા અણુનું દળ.
કેમ એવું કર્યું? કારણ કે HCl મોનોબેઝિક છે એટલા માટે. બરાબર, HNO3 હોય તોય સેમ થાય. ક્લિયર આખી વસ્તુ? વ્યવસ્થિત રીતે ટેક્સ્ટ બુકમાંથી બધી ટેક્સ્ટ વાંચી લેવાની છે 3 પદ્ધતિની, અને હોમવર્કમાં આ 3 વસ્તુ જોવાની છે. બીજી વસ્તુ યાદ રાખજો, ટેક્સ્ટ બુકમાં તમને ખાલી સૂત્ર આપ્યા છે, તારવણી વ્યવસ્થિત આપેલી નથી. એટલે તારવણી શીખવા માટે આ બોર્ડ ઉપરથી વ્યવસ્થિત આખી તારવણી લખી લેજો તમારી પાકી બુકમાં, અને સૂત્ર બધા પાકા કરવાના છે. આજનું હોમવર્ક તમારે 2 વાર કરવાનું છે, મોઢે જોયા વગર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હેલોજન, સલ્ફર, ફોસ્ફરસ, ઓક્સિજન વિશે વાત કરશું કે એનું ટકાવાર પ્રમાણ કેવી રીતે ગણાય. થેન્ક યુ.